બધા બધા મજામાં હશો, મજામાં જ રહેવા જોઈએ. તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. काम किया है इसमें। ए चला जा हाल तो था અમે તો આજે ને અમારે જમવા જવાનું પ્લાનિંગ છે બહારનું. બધા જમવા જઈએ એને છેલ્લે બોમ્બ ફાવે ને એટલે પરફારો ઠેકવો જોઈએ. અહીંયા હું અહીંયા મારે કેમ દેવું? अरे तो આવતો રે મતલબ જગ્યા થોડી આવતો કોમ્પ્રોમાઇઝ થઈ જાય અહીંયા સાઈડમાં લઈ લે. નહીં હું સાઈડમાં લા જા હું તો કાકા વયો જાય. આવતો રે આવતો રે મુન્ના આજા મુન્ના લા પડ્યું આજા મુન્ના હાલો તો કમે ખડકાય ને આ ઉગે ને પછી દેખ सकते हैं हमारे ड्राइवर एक इमरजेंसी के लिए इमरजेंसी है. ये ब्रेक मारेगा और लीवर संभालेगा. ब्रेक पर सीधा के आगे ब्रेक आप देख सकते हो हम लोथड़ा या सापर जा रहे हैं. ये देखो ये हमारी मौज है, ये राजकोट की मौज है. गांव में ऐसे देखा नहीं जाएगा आपको, सिटी में ऐसा देखा जाएगा. गांव में तो गालियाँ पड़ेगी, गांव में तो जाएगा ना सब गालियाँ ही देंगे. ये देखो तो कैसे चिकना फुला फुला क्या बोले उसको, गुलामणी ना થાય. गुलामड़ी ना खाए. क्या हम लोग कहोगे खबर? अभी हम आ चुके हैं तो हम આ 1949 નો રોડ હતો ને આપણે અટાણે અમે 19 એવો જ હતો ભાઈ. સેમ ટીમ નો રોડ હતો. મારા પાસે રીલ પડી દેખાડે. અટાણે અમે 1950 માં જીવીએ છીએ. આ છે રાજકોટ સિટીનો રસ્તાઓ. यहाँ कुछ भी अच्छा नायरा पेट्रोल पंप. ये देखो ये ड्राइवर नया है. ये दोनों ड्राइवर है, देख सकते हो आप. ऐसे दोनों को पहचान में नहीं आएगा, आप पहचान सकते हो ये कौन है. आप लोगों के रिएक्शन देखो. टूंक समय में ये कमिंग सॉन्ग आएगा, ऐसे हम लेकर फिरेंगे. ये सबके रिएक्शन रिएक्शन में શું કઈ હોય? રિએક્શન લઈ લીધા મેં, લઈ લીધા મેં. વાંધો નહીં, આવી ગયા ઓલરેડી. ઝૂમ કરીને લેવાનું. अभी वो रिक्शा वाला गया है ना, वो रिक्शा में लेने के इसीलिए हम चारों आदमी कहीं भी जा सकते हैं. टूंक समय में कमिंग सून आने वाला है. उसका उद्घाटन ये प्रकाश भाई करेंगे. हमारे ड्राइवर है. इसका रिक्शा का है, रिक्शा का अंदर था उसका. रिक्शा का બધા નીકળી ગયા છે. જો ક્યાં બેઠો એકચ્યુઅલીમાં ગાડી છે ને, જો અત્યારે ઓટો પાયલટ ઉપર હાલે. એક હાથે હું બ્લોગિંગ કરી રહ્યો છું, એક હાથે એનો છે. આ બધા એવા 4 જણા એવાની જગ્યાએ 4 થી 3 જ એમાં તો અહીંયા કેમેરા ચાલુ હોય. તો ચાલો જઈ રહ્યા છે અમે ધીમે ધીમે આગળની તરફ. સફર ચાલુ હે. ટોપલાઈ લચ્છી હતી જો ચિંગમ બાજીરાવ. દોસ્તો ગાર્ડન આવી ગયો છે. જો કેટલું સરસ દેખાય છે. અત્યારે બંધ છે, આવતા હાલ ભવન છે. તો આપણે ફાઇનલી પાડાવાળામાં પૂગી ગયા છે. પાડાવાળા લોકેશનમાં પાડાવાળા દેખાડે. આના પહેલાના વ્લોગમાં છે ને, તમે જોજો ઓલો ગાંડા ખેલાની રીલ પાડાવાળા તૂટી ફૂટી
આપણે બુટલેગર ઇમરજન્સી સ્પીડ ફોલો વાતે ટેલિકાસ્ટ કરે. શું ખબર છે તમને ભાઈ? 100 મીટર છે, હું 100 મીટર ની અંદર છું. ગામની અંદર એન્ટ્રી થઈ ગઈ છે આપણી. કામમાં જ છે. હા ભાઈ આકાશભાઈ કે ગુજરાતી આપણે પણ ક્રિકેટના બ્લોગ આવશે બુધવારે પબ્લિક છે. ચાલો આપણે જોઈએ પબ્લિકનું રિએક્શન કેવું આવે છે. પૈસા બિલ તમે મિત્રો જાદુગર રસ્તામાં રેલવે ફાટક આવી ગયો. આગળ ટ્રેન વટવામાં આવશે. આ ભારત છે. ગુજરાતી બોલતો ગુજરાતી મસ્ત આવે. આ ભારત છે, ભારત એ પાકિસ્તાન है. આગળ વંદે ભારત આવશે. નામ ભારતીય આગળ રીબડાથી વંદે ભારત આવશે. આગળ ડબલ સુપર એક્સપ્રેસ આવી રહી છે એટલે એનું વેઇટિંગ ચાલી રહ્યું છે. હમણાં કરી રીબડા જ આવે ને બાજુ. રીબડા. अभी हम रेलवे ट्रैक पार कर चुके हैं. रेलवे फाटक पार कर चुके हैं. ब्लॉगर के गुजराती में बोलने भाई ने बोलू है हिंदी. अब अभी सापर जाने वाले हैं. वहाँ बुधवारी भराती है उसमें से इन भाई ने अश्विन भाई का नेक्स्ट इंटरव्यू गूगल में सीधा हिंदी में इसलिए वो हिंदी की प्रैक्टिस कर रहे हैं. इस भाई के लिए तूने खिलौने लेने के एक छोटा बच्चा है हमारा नहीं है. वो क्या है कि और के सापर आ गया ना. मैं तारा जी क्या ले सापर टूट गया. और आप पब्लिक देख सकते हो कितनी पब्लिक है. सारे करो हरियाली हरियाली. हरियाली બ્લોગર આપણા અશ્વિન ભાઈ એક કામ કરે ગાડી કા મૂકી દે એ જ ને સાઈડમાં એક જગ્યા દબાવી દે. एक नंबर सब हमें सपोर्ट. तो हेलो मित्र आ गए हैं सापर की शुक्रवारी है. देख सकते हो यहाँ आप लोग शुक्रवार ये क्या बुधवारी है. हिंदी मूकी दे. अगर फोटो गूगल में मैसेज आ गया. ये सब मुझे सपोर्ट नहीं करते. ये मेरा दुश्मन है. ये भी मेरा दुश्मन है. ये मेरा दोस्त है. स्टार बनी नहीं आया जो ना सापर जो ना सापर पाछा आयो तो मीटअप कर लो. हाल કેટલો મસ્ત સનસેટ દેખાઈ રહ્યું છે અહીંયાથી. વાહ જય વાહ સિનેમેટિક લુક હવે. હે જય એમ જ હાલ્યો છે. મસ્ત છે ના હવે કોડીને જેવું ફીલ આવે આમાં. 10 ના કિલો જો અત્યારે કેટલી અહીંયા ટ્રાફિક છે. જો આખું બધી. ચાલો તો જઈએ છે ક્યાંક બધામાં ફરી આપણે ક્યાંનું કેવું બધું. ભાઈ સમય આવી ગયા જમવા અત્યારે. આમ વાળ સેટ કરે.
એમાં હે ને આમ ફોન કરીને કેમ કે શું થયું ઇમરજન્સી અહીંયા પણ એમરજન્સી ફોન નાખો મુકેશ કાકા કે આવે તો હાર્દિક પેમેન્ટ ગાડી છે તો ફોન દાદા અહીંયા નેટવર્ક નથી આવતું જો સિટીમાં છે અત્યારે તોય નેટવર્ક નથી આવતું ચાલો તો હવે જમવા દુકાનદારી 5 છે એન્ટર થતે પૈસા દઈને એન્ટર આવે મફત આપણે નથી લીધું બરોબર ને હાલો તો આવી હોટલ છે હવે જઈએ સીધા અંદર આરામથી બધા આમ શાંતિ વાળો માહોલ આવશે મજા જો તો આવું બધી મેન્યુમાં છે અત્યારે તો ચાલો તો જમી લઈએ અત્યારે આપણે જમીને પછી પાછા અમને મળીએ તો ફાઇનલી આપણે બેસી ગયા છે જમવામાં અત્યારે મેન્યુમાં છે બટેકા પૌવા કુંગળા સંભારો સેવ ટમેટા પનીરનું શાક છે ને ભેગી છાશ છે શું કંઈ જમવાનું હે હાલો તો હજી ટેસ્ટ નથી કર્યો આવી ગઈ છે ગરમા ગરમ રોટલી એટલે આવશે મજા આજે એટલે હા પનીર ખાધો નથી એનો ઘણો ટાઈમ લઈ ગયો હાઈ બ્રો જો સપોર્ટિંગ મળી જ જાય હો ગમે ને સપોર્ટિંગ મળી જ જાય બધા અહીંયા જોઈએ જો ઓલા ભાઈબંધ અહીંયા જ જોઈએ કશું વાંધો નહીં હાલો તો જમી લે જમીન પાસે મળીએ અને જો જમી લે તો એ ઊભા હોય તો જરાક એને મળી લેશું આપણે તો ગાય અમે જમવા ગયા હતા અત્યારે જમી લીધું હે જમીને અત્યારે પાછા બહાર રોડ ઉપર આવી ગયા હે તમે ક્યાં આવી ગયા રોડ ઉપર અમે રોડ ઉપર આવી ગયા હે કેવું લાગ્યું જમવાનું તો પરફેક્ટ અઠવાડિયામાં તો આમ મૂકે કે વસૂલ છે એમ અઠવાડિયામાં એકવાર સારું સારું જમવાનું બરોબર કહેવાય નવી ન્યૂ એડ કેમ કે તમારા માટે હા જો આ ન્યૂ એડ જોતા હે ને મને એક વાત યાદ આવી તમારા માટે હે ને જલ્દી એક સરપ્રાઈઝ આવવાનો હે એ સરપ્રાઈઝ જોવા માટે તમે ને બ્લોગ મિસ ના કરતા કેમ કે મજા આવશે શું જોવા નંબર એ ગોતવા પડે ના કંઈક જોઈએ મારે સેવ નથી હાલો તો જમી લીધું બાબા મજા આવી ગઈ તો હવે નીકળીએ સીધા ધીમે ધીમે હાલતા હાલતા બીજે કંઈ જાશું તો બ્લોગ કન્ટિન્યુ રહેશે બાકી સીધા રૂમે કેમ કે અત્યારે હે ને ફૂલ થાકી ગયા હે તો હવે તો સીધું જઈને હું જ જવાનું છે હાલો ક્યાંય આટા આવડું જવાનું થતું નથી પાછા જો ફરીથી અહીંયા રેલવે સ્ટેશને પહોંચી ગયા હે રેલવે ફાટક છે હા રેલવે ફાટક ફાટક બીજા બે હજી એટલે તો ઘેર મૂકીને આવ્યા એ નહીં બાકી એને બિહાડી લેતા હજી ટ્રેનનું કઈ ઠેકાણું છે નહીં એ ઠેકાણું થાય તો એ જો અત્યારે તો લાલ લાઈટ આવે અહીંયા લાલ જ રહે ત્યાં લાલ જ રહે દિલ્હી તો થાય હજી વાર લાગશે ઓલા ભાઈ કે વચ્ચે હે ને એન્જિન ખોટકાઈ ગયું કે પછી પેટ્રોલ પૂરું થઈ ગયું ના ડીઝલ પૂરું થઈ ગયું હોય કે એ પૂરા થઈ ગયું ના ના કોલસા વાળી એટલે ને કોઈ તો વાળા બહુ કાચીથી બંધ કરી નાખ્યો ટ્રેન છે અહીંથી 10 કિલોમીટર ફાટક ના 10 કિલોમીટર ટ્રેન છેટી હોય ત્યાં અહીંથી પછી બંધ કરીને તૈયારી કરતે ભાઈ આવવાના છે અહીંયા કોકા એને ડીઝલ પૂરું થઈ ગયું ફૂલ અપ કરાવો કરવી જ પડે ને નગર ખબર છે કે 1 કિલોમીટર સેટી હોય તો લોકો ઠેકાડી દેવા છે વધારે સીન એને જ લાગ્યું કે પરમાર કેમ ગયો એ રહ્યો હમણાં કોમામાં કોઈ નહીં હમણાં તો મરી ગયો તો એવું લાગ્યું કે પાછી આત્મા આવી આત્મા આવી આત્મા બોલે એ અમારો મોટો હે ને આત્મા નહીં હાથીભાઈ नहीं मैं गाली नहीं दे सकता घर वाले देखते जो वहाँ के लाल लाल हुआ है मतलब उसका मतलब इस तरफ से ट्रेन आ रही है દર બુધવારે ત્યાંથી જ આવે આપણે બાઇક લઈને આવીએ ત્યારનો ત્રીજો રેકોર્ડ છે હા દર વખતે અમે ગાડી લઈને અહીંયાથી પસાર થાય ને એટલે ટ્રેન આવે ના આવે એ ફાઇનલ છે જોઈએ હવે કેવી બોલન કે તૈયારી રહેજો બેઠીને તૈયારી જ રહેજો ટ્રાફિક છે જો આવે આગે જા
अंदर का तो तेरा हो એલા તો કોડી નથી તો પાછા અમે જમીને નીકળી ગયા છે સીધા રૂમે જવા માટે એમાં છે જયભાઈ ડ્રાઈવ કરી રહ્યા છે એકાદો ઓલો મિની બ્લોક લાવો બપોરે હા ઉઠી ગયો કાલે વાત લે કાલે એને બનાવીએ ઉઠી ગયો નાઈ લીધું કંપનીમાં ગયો કામ કર્યું પાવડું નહીં કાઢી મૂક્યો પગાર નો આપ્યો એમાં મને મીઠી ઓપારી મને સજેશન આપતો હતો મેં એને જસ્ટ ખાલી ખોટે એમ કીધું હતું મને ફાવ્યો નહીં હું ને જઈને બધા ઘરે જવાના હે મેં એમ કીધું ભાઈ મને એમ કેવા માંડ્યો એક ભાઈ એવું કઈ હોય નહીં કે એમાં કોમ્પ્રોમાઇઝ કરવો પડે કે થોડો ઘણો તો કઈ વાંધો નહીં ભાઈ કોમ્પ્રોમાઇઝ કરીએ બીજું હવે ઈ જ ખુદ કોમ્પ્રોમાઇઝ કરવા વાળો ઈ જ અત્યારે હોય ગયો ઘરે બોલો હવે ઈ જોતો હોય તો ભાઈ કમેન્ટ જરૂરથી કરજો કે કોમ્પ્રોમાઇઝ કરવો સહેલો નથી આ જો બુધવારે હે ને બપોરે ભૂખ્યા રહે ને અત્યારે જમવા જાય એને કોમ્પ્રોમાઇઝ કહેવાય કોમ્પ્રોમાઇઝ કરવા તો ને બધી પછી અમારે રહેવું પડે અમને કંપનીમાં સર ખરેખર મજા જ આવે છે એવું કે કોમ્પ્રોમાઇઝ ની વાત નથી આ તો એક હતો એ કહેતો અમને એમ હા આ તો કહેતા એટલે ભાઈ થોડુંક શું કહે કે પણ જસ્ટ 1 થી 2 અઠવાડિયા આમ પણ શું કહેવાય કે લાઈફમાં સ્ટ્રગલ હોવું જરૂરી છે તો જ મજા આવે બાકી લાઈફ છે ને આખી નકામી મતલબ હું આમ કે એમ મિની વગરનું જીવન એમ લાઈફ એક એડવેન્ચર છે હા એને એન્જોય થી જીવવું જોઈએ એન્જોય કરી લેવાનો ફૂલ યાર 5 દિવસની જિંદગી છે યાર ફૂલી જીવી લેવાની મન ખોટું બોલે મહિનો દિવસ મારે ભેગો કાઢ નહીં કોને 5 દિવસની જિંદગી છે આગળ 5 દિવસ તો પછી એક સરપ્રાઈઝ દેવાનું હોય પછી કે 5 દિવસમાં વયો જાવ તો પછી કેન્સલ કરાવી સરપ્રાઈઝ તો છે પછી સરપ્રાઈઝ માટે હે ને અત્યારે હું ખુદ સરપ્રાઈઝ છે ગુડ ન્યૂઝ છે ના એટલે એ તો હજી લગન નથી ના તો તું આપતો હોય ના હજી લગન નથી ત્યાં તો એ ગુડ ન્યૂઝ તો મારે ક્યાંથી લાવવું હા ભાઈ કલયુગ છે ભાઈ ના એવું કઈ નથી ભાઈ એવી સરપ્રાઈઝ ને તો હજી વાર છે આ તો શું કઈ કે થોડીક અમારા લેવલ મતલબ એવું કઈ સમજતા નહીં લવ રિલેશન નું કઈ છે નહીં કેમ કે એમાં હું પડતોય નથી એનાથી દૂર રહેવાનું એમાં તો જસ્ટ ભાઈ ભેગો એક કિસ્સો બની ગયો હા જો આનીમાં છે કિસ્સો બની ગયો જો મારા માટે કઈ નથી બન્યું હે આ મૂવી ની એ પર કઈ નથી કોહિનિયર બોલો કોહિનિયર ઉપર એક કિસ્સો બની ગયો છે એ તો ઓફર લઈને આવે क्या बुधवार हो गए खबर हेलो गाइस हम नई ऑफर लेके आ गए 150 જે એને બધી ખબર છે ઓફરોને કઈ રીતે ઓફર લેવી બધી મતલબ સમજ રહ્યો અનુભવ બોલતા હે मुझे नहीं भाई पीछे वाले को આપા ઇને જ ને એટલે આને અનુભવ બોલે હાલો તો કઈ વાંધો નહીં પૂકી ગયા હે પાછા ચાખડવાડા રોડ ઉપર મેકઅપ થઈ રહ્યું છે અત્યારે કપચા વાળો રોડ છે એટલે આમાં પડ્યા ને એટલે સીધી ડાક ના અત્યારે મેકઅપ થઈ રહ્યું છે હાલો તો મળીએ હવે ત્યાં પૂકીને કંપનીએ સીધા ગાઈસ અમે પહોંચી ગયા હે અમારે ડેસ્ટિનેશને ડેસ્ટિનેશનની વ્યાખ્યા હે ને એ તો મને નથી આવડતું અમારી જગ્યા અમે પહોંચી ગયા આ રીતે ડેસ્ટિનેશન બહુ લાંબુ થઈ જાય લખી દઉં પણ મને સ્પેલિંગ બોલતા ન આવડે તમને ઇંગ્લિશમાં લખી દઉં પ્રોપર હાચે અલા ભાઈ એટલા બધી ઇંગ્લિશ પાવરફુલ હતા અહીંયા થોડા યુકે લંડનમાં ન રખડતા હોય યાર ના રખત નહીં એટલે તો ઇંગ્લિશ આવડે તો રાખી લે એટલે તો અટાણે અહીંયા છે आज तो थाकी गया ताकत तो लेने में तो अभी केले लिए है ये चने लिए वो सब लिया है और ये न्यू हेड है कैसा लगा कमेंट में बता देना न्यू एयरबोर्ड तो ચાલો આજનો વ્લોગ અહીંયા સુધીનો તમને કેવો લાગ્યો જરૂરથી કમેન્ટમાં કહી દેજો મને
ને કમેન્ટ કરવાનું જરૂરથી ના ભૂલતા ને જમવાને વધારે સપોર્ટ કરો. ને હું જમવા ગયો હતો ને તો બે ભાઈઓ હે ને જમતા હતા મારી સામે, એની યાર એવી પ્યારી સ્માઇલ જોઈને બ્લોગ ઉતારતો હતો હું. એ કે કાંઈ વાંધો નહીં બ્રો, કીપ ઇટ અપ, કન્ટિન્યુ રાખો. એ કે સક્સેસ જરૂર મળશે. એ કે કાંઈ વાંધો નહીં, થેન્ક યુ ભાઈ. તો એની જ જેમ આવો ને આવો બધા યાર સપોર્ટ કરતા રહો, જેથી તમારો ભાઈ આગળ વધે. મજા સાથે